ચાલો મિત્રો, આજે હું તમને એક વાર્તા સંભળાવીશ। એ વાર્તાનું નામ છે લાખો વણજારો। ચાલો વાર્તા સાંભળીએ। હું છું ગણપત। લાખો કરીને એક વણજારો હતો। પૈસે ટકે સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી। એ તો ગયો વાણિયાને ત્યાં। વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારે જ છે। જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો। લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ। ત્યાં સુધી આ ઢાકીને તમારે ત્યાં મૂકી જાઉં છું। એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। મોટી મહેરબાની શેઠ, પણ એમ કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં। લાખાએ ઢાકીયાને ટચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખને ઈશારો કર્યો। પછી એણે તરત ઢાકિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો। ઢાકીયો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો। પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું। હજારોની ચોરી થઈ। ચારેક ઓર તપાસ ચાલી। ઢાકીયો બધાને જોડે જ હતો। થોડે આગળ જાય ને પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો તે આગળ પગેર ન મળ્યું, એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા। ત્યારે ઢાકિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યો। એક વાડ આગળ આવીને ઢાકિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો। ત્યાં ગોધું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો। વાણિયાના હરખનો પાર ન રહ્યો અને એને થયું કે આ ઢાકિયાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ। લાખાને જે પૈસા ધીર્યા છે એને અનેક ગણું ઢાકિયાએ મને બચાવી આપ્યું। વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાની કોટે બાંધીને તેને વિદાય કર્યો। અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ। એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું? મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો। પૈસા લઈને નીકળ્યો। અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈક કૂતરા જેવું આવતું દેખાયું। ધારીને જુએ છે તો એનો વહાલો ઢાકિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ। અરે રામ, આ કૂતરાએ મારી આંખ ઉપર પાણી ફેરવ્યું। એ નાસી આવ્યો। હું શું બતાવીશ? ઢાકિયો લાડથી પાછા આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું। ઘડી પર ઢાકિયો ધંભી ગયો। બીજી જ પળે એ તો ડુંગર તરફ દોડ્યો। ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડીને મરી ગયો। લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી। વણજારાના પછતાવાનો કંઈ પાર ન રહ્યો। ભારે હૈયે લાખો પાછો આવ્યો। જયા પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એને એક મોટું સરોવર બંધાવ્યું। એ સરોવર તે ડાંગાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। બધા મિત્રોને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। અમારી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો।